હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ઘણી વખતે હું તમને વાત કરતો હોઉં એવી રીતના ફ્રેન્ચ કેનેડાની પ્રાયોરિટીની અંદર જ છે અને કેનેડાની અંદર અત્યારે ફ્રેન્ચ જે ફ્રેન્કોફોન કોમ્યુનિટીઝ કહેવાય એને બહુ જ પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. અત્યારે બી હું તમને આજના જે રિપોર્ટ આપીશ એટલા બધા એવા રિપોર્ટ છે કે જેની અંદર હાઈ સ્કિલ હાઈ તમારી પાસે IELTS હોય તો બી તમારી ફાઇલ પેન્ડિંગ હશે, બટ જે ઓન્ટારિયોના લેટેસ્ટ સિલેક્શનો આવ્યા એની અંદર ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે. ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયાએ ફરી એક વખત કેનેડાના PR માટે નોમિનેશન્સ મોકલ્યા છે અથવા કેન્ડિડેટ્સને સિલેક્શનો મોકલ્યા છે. જેની અંદર હું તમને કહું, ઓન્ટારિયોએ પ્યોર ફોકસ કર્યું છે ફ્રેન્ચ સ્કિલ સ્પીકિંગ જે હોય છે એ સ્કિલ વર્કર્સને ફોકસ કરવામાં આવ્યું છે. જ્યારે તમે એમ કહો કે ભાઈ 400 ઉપરનો જો સ્કોર હોય તો તમને ઓન્ટારિયો નોર્મલી સિલેક્ટ કરતું હોય છે, અથવા તમારી જ્યારે એક્સપ્રેસેન્ટીમાં ફાઇલ હોય તમે ઓન્ટારિયો પ્રોવિન્સને સિલેક્ટ કર્યું હોય અથવા તમે ઓન્ટારિયોમાં રહેવાની અને જોબ કરવાની જો ગણતરી બતાવી હોય તો તમને ઓન્ટારિયો 400 ઉપરના સ્કોરે સિલેક્ટ કરતું હોય છે. બટ અત્યારના કેસની અંદર હું તમને કહું કે જે સિલેક્શન ઓન્ટારિયો કર્યા છે ઓનલી 290ના સિલેક્શનવાળાને બી સ્કોરવાળાને સિલેક્ટ કર્યા છે. બટ એમની પાસે એક જ સ્ટ્રોંગ પોઈન્ટ હતો, કદાચ એમની ફાઇલ જે છે કે 7 બેન્ડ 8 બેન્ડની વાતો કરી દઈએ આપણે અથવા તો 9 બેન્ડની વાતો કરી દઈએ તો એ લોકો કરતાં બી વીક હશે. બટ એમની પાસે ખાલી ફ્રેન્ચ એબિલિટી હતી, ફ્રેન્ચ સ્પીકિંગ એબિલિટી હોવાને કારણે એમને સિલેક્શનો ઓન્ટારિયો મોકલ્યા છે. જે લગભગ હું તમને ઘણા વિડીયોથી બી કહેતો આવ્યો છું કે ઓન્ટારિયો જે છે એની અંદર અથવા કેનેડા જે છે એની અંદર એક જે કોમ્યુનિટી કહેવાય ફ્રેન્કોફોન કોમ્યુનિટી, એટલે કે ફ્રેન્ચ લેંગ્વેજને કન્ટિન્યુઅસલી પ્રાયોરિટી આપવામાં આવી છે. તમારે બી જો તમારી ફાઇલ આટલા બધો કડક સિનારીઓ ચાલે છે એની અંદર બી જો સ્ટ્રોંગ કરવી હોય તો ફ્રેન્ચ અત્યારે સૌથી મોટું તમારા હાથની અંદર એક મુદ્દો તમારા પાસે છે કે જો ફ્રેન્ચ એબિલિટી તમે ધરાવશો તો તમારા પાસે સિલેક્ટ થવાના ચાન્સીસ બહુ વધી જશે. આખી આ કોમ્પિટિશન જે ચાલી રહી છે એની અંદર બી તમને ફ્રેન્ચ બહુ મોટો સપોર્ટ કરી જશે. વિડીયો આગળ આપણે જોશું તો એની અંદર હું તમને ડિટેલની અંદર આખું સમજાવીશ કે શું એકચ્યુઅલી ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયાએ સિલેક્શનો કર્યા છે. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. જે બી ઓન્ટારિયોએ નવા સિલેક્શનો મોકલ્યા છે જેની અંદર 96 લોકોને એમણે સિલેક્ટ કર્યા છે, જેમનો CRS સ્કોર જોવા જેવો છે. 290થી લઈને 393ના CRS વચ્ચેના લોકોને ઓન્ટારિયો સિલેક્શનો આપ્યા છે. ઓન્ટારિયોની નોર્મલ વાત કરીએ એટલે એવું કહેવાતું હોય છે કે 400 ઉપરનો CRS હોય તો જ ઓન્ટારિયો સિલેક્શન મોકલતું હોય છે. બટ આ સૌથી પહેલાં હું તમને કહું કે ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટી જે લોકો પાસે ફ્રેન્ચ સ્પીકિંગ સ્કિલ હતી એવા સ્કિલ વર્કર્સને ઓન્ટારિયોએ સિલેક્શનો મોકલ્યા છે, જેમાં CRS ફોકસ કરવામાં આવ્યો છે 290થી લઈને 393. એટલે કે જે લેવલ એમ કહેવાય કે 400નું જે લેવલ હોય છે સિલેક્શનનું એના કરતાં બી નીચેનું લેવલ એ હાઈએસ્ટ લેવલ હતું. તો આ લોકોને આ બેનિફિટ્સ મળ્યો છે. અને આની અંદર હું તમને કહું, એમણે ફેડરલ સ્કિલ વર્કર સ્ટ્રીમને ફોકસ કરી છે, CEC ક્લાસને ફોકસ કરી છે, એક્સપ્રેસેન્ટ્રી સ્ટ્રીમને ફોકસ કરી છે. આ બધી જે પ્રોફાઇલ્સ અથવા જે સ્ટ્રીમ્સ છે એમાંથી સિલેક્ટ કરીને ઓન્ટારિયો 96 લોકો એવા લોકોને જેમની પાસે ફ્રેન્ચ લેંગ્વેજની એબિલિટી હતી અથવા એમણે ફ્રેન્ચના પોઈન્ટ ક્લેમ કર્યા હતા એણે સિલેક્શનો મોકલ્યા છે. આ એક બહુ સારી વાત કહેવાય કે તમે બી જો તમારી પ્રોફાઇલને સ્ટ્રોંગ કરવા માગતા હો તો તમે લોકો બી તમારી ફાઇલની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટીનું સર્ટિફિકેટ લઈ અથવા ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટી પાસ કરી અને તમે એને પુટ ઓન કરી શકો છો, જેથી તમારી ફાઇલ બી જલ્દી સિલેક્ટ થઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીશું બ્રિટિશ કોલંબિયાએ કઈ રીતે સિલેક્શન કર્યા છે. બ્રિટિશ કોલંબિયાના સિલેક્શનો આપણે આગળ જોઈ લઈએ. બ્રિટિશ કોલંબિયાની આપણે વાત કરીએ તો એમની જે મેઇન સ્ટ્રીમો ચાલતી હોય છે એમાં સ્કિલ વર્કર કેટેગરી હોય છે, ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ કેટેગરી હોય છે અને એન્ટ્રી લેવલ ને સેમી સ્કિલ વર્કર કેટેગરી હોય છે. આમની અંડરમાં એમણે સિલેક્શનો મોકલ્યા છે, જેની અંદર જો અગર તમે વાત કરો સ્કિલ વર્કર કેટેગરી અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમની વાત કરીએ તો 128નો કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો હતો અને એન્ટ્રી લેવલ અને સેમી સ્કિલની વાત કરીએ છીએ તો એનો કટ ઓફ જે છે 110નો રાખવામાં આવ્યો હતો. જેની અંદર મોસ્ટ ફોકસેબલ અત્યારની કેસમાં ઓક્યુપેશન જે રાખવામાં આવ્યા છે એ ચાઇલ્ડ કેર એજ્યુકેશનને ફોકસ કરવામાં આવ્યું છે. ચાઇલ્ડ કેરની અંદર જેમના પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય એવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારના ચાઇલ્ડ કેર એક્સપિરિયન્સને ફોકસ કર્યા છે, જેની અંદર 31 કેન્ડિડેટ છે 83ના સ્કોર પર સિલેક્શનો કર્યા છે. 33 કેન્ડિડેટ્સ જે છે એમને 89ના સ્કોર પર સિલેક્શનો કર્યા છે. 19 કેન્ડિડેટ્સ જે છે એમને 99ના સ્કોર પર સિલેક્શનો કર્યા છે અને એક કે એના કરતાં વધારે એવા કેન્ડિડેટ્સ હતા જેમને 80ના સ્કોર પર બી સિલેક્શનો કરવામાં
આવ્યા છે. અલ્ટિમેટલી બ્રિટિશ કોલંબિયાનો આ જ એક 15 દિવસની અંદર એવું કહેવાય કે બીજી વખતે એમને ભાઈ સિલેક્શનો મોકલ્યા છે. ઘણા વખતે અમને કોમેન્ટ્સ આવતી હોય છે કે સર તમે આટલા બધા સિનારીઓની અંદર ક્યાં આવી બધી વાતો કરો છો કે આટલા સિલેક્શન થયા આટલા. તો આ વસ્તુ હું કોઈ મારી પોતાની નથી કહી રહ્યો. જે ઇન્ફોર્મેશન અમારી પાસે આવે છે એ સરળ ભાષામાં હું તમારી સુધી શેર કરવાની કોશિશ કરું છું. જે IRCCની અપડેટ્સ છે તમે પોતે બી ચેક કરી શકો છો. એ હું તમારી સાથે સરળ ભાષાની અંદર શેર કરવાની કોશિશ કરું છું. જો માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.